છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 8નો નવો ટોપિક બીકોઝ અને ધેરફોર શીખીશું. ઓકે, બીકોઝ એટલે થાય કારણ કે, અને ધેરફોર એટલે તેથી અથવા પરિણામે. જ્યારે કોઈ વાક્ય હોય કે આપણે એમ કેવું હોય કે ભાઈ મેં આ કર્યું એનું કારણ આ હતું, ત્યારે આપણે બીકોઝથી વાક્ય જોડીએ છીએ. બરાબર? ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે કે હિરલ વિલ નોટ કમ ટુ સ્કૂલ. હિરલ છે તે સ્કૂલે આવશે નહીં. બીકોઝ સી ઇઝ ઇલ, કારણ કે તે બીમાર છે. ઓકે, હિરલ વિલ નોટ કમ ટુ સ્કૂલ, તો એનું સ્કૂલે નહીં આવે કારણ તો કે તે બીમાર છે એટલા માટે નહીં આવે. એટલે વાક્ય કેનાથી જોડાશે? બીકોઝથી. બીકોઝ એટલે કારણ કે હિરલ સ્કૂલે આવશે નહીં કારણ કે તે બીમાર છે. બીજું વાક્ય જોઈએ, વિરાટ ઇઝ સેડ. વિરાટ છે એ દુઃખી છે. વિરાટ છે એ દુઃખી છે તો એનું કારણ શું છે? તો કે બીકોઝ હી લોસ્ટ ધ મેચ, કારણ કે તે ભાઈ મેચ હારી ગયા એટલે ભાઈ દુઃખી છે. બરાબર? વિરાટ ઇઝ સેડ બીકોઝ હી લોસ્ટ ધ મેચ. તો તમે જોઈ શકો કે આમાં એક વાક્ય છે એ પરિસ્થિતિ હશે. જેમ કે વિરાટ ઇઝ સેડ એ એક પરિસ્થિતિ છે, તો એ પરિસ્થિતિનું કારણ તો કે બીજા વાક્યમાં એનું કારણ હશે હી લોસ્ટ ધ મેચ. બરાબર? અને વાક્ય કેનાથી જોડાશે? બીકોઝથી. હવે આપણે બીજું જોશું ધેરફોર. બરાબર? ધેરફોર એટલે થાય તેથી અથવા પરિણામે. જોઈએ આપણે, હિરલ ઇઝ ઇલ. હિરલ બીમાર છે. ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. તેથી તે સ્કૂલે આવશે નહીં. તો તમે જોઈ શકો કે આ એ જ વાક્ય છે સેમ, ફક્ત આમાં વાક્યનો ક્રમ બદલાઈ ગયો છે. આમાં જોઈ શકો કે હિરલ છે એ બીમાર છે. ઓકે, તો એનું પરિણામ શું આવશે? તો કે સી વિલ નોટ કમ ટુ સ્કૂલ. તે સ્કૂલે આવશે નહીં. ઓકે, કે આમાં જે એક વાક્ય છે એ પરિસ્થિતિ હશે અને બીજું વાક્ય છે એનું પરિણામ હશે કે આના લીધે આમ નહીં થાય અથવા તો થશે, ને વાક્ય જોડાશે ધેરફોરથી. બીજું જોઈ શકીએ કે વિરાટ લોસ્ટ ધ મેચ. વિરાટ લોસ્ટ ધ મેચ. વિરાટ છે મેચ હારી ગયો. તો હારી ગયો તો શું થયું? શું પરિણામ આવ્યું? ધેરફોર હી ઇઝ સેડ, અને તેથી તે દુઃખી છે. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ કે એક છે એ પરિસ્થિતિ હશે અને બીજું છે એ પરિસ્થિતિનું પરિણામ હશે કે આના લીધે આ થયું. બરાબર? અને બીકોઝમાં એક પરિસ્થિતિ અને બીજું વાક્ય છે એનું કારણ હશે. બે વાક્ય છે એ તમે ઇન્ટરચેન્જ કરી શકો. બરાબર? બીકોઝની જગ્યાએ ધેરફોર વાપરી શકો, પણ શું કરવાનું? તો કે જે પાછલું વાક્ય છે એ આગળ આવતું રહે અને આગલું વાક્ય છે એ પાછળ વહી જાય. બરાબર? સેમ વાક્ય જ છે, તમે જોઈ શકો, ફક્ત વાક્યનો ક્રમ બદલાઈ ગયો છે. બરાબર ને? બીકોઝની જગ્યાએ ધેરફોર મૂકી શકાય. વધુમાં જોઈએ આપણે. ઓકે, કઈ રીતે પૂછાય છે પરીક્ષામાં? તો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ બીકોઝ એન્ડ ધેરફોર. એટલે બીકોઝ અને ધેરફોરથી ખાલી જગ્યા પૂર. બરાબર છે? જોઈએ આપણે કે વી આર ટાયર્ડ. અમે થાકી ગયા. વી વોક 12 કિલોમીટર્સ ઓન ફૂટ. અમે પગે ચાલીને 12 કિલોમીટર જેટલું હાલ્યા. તો તમે જોઈ શકો કે ભાઈ અહીંયા એક પરિસ્થિતિ છે કે વી આર ટાયર્ડ, અમે થાકી ગયા, અને જે બીજું વાક્ય છે, બરાબર, એ એનું કારણ છે. કારણ શું? કેમ થાકી ગયા ભાઈ? તો કે વી વોક 12 કિલોમીટર્સ ઓન ફૂટ. અમે પગે ચાલીને 12 કિલોમીટર હાલ્યા એટલે થાકી ગયા. બીજું વાક્ય છે એ કારણ દર્શક છે, એટલા માટે વચ્ચે આવશે ખાલી જગ્યામાં બીકોઝ. ઓકે, વી આર ટાયર્ડ બીકોઝ વી વોક 12 કિલોમીટર્સ ઓન ફૂટ. બીજું વાક્ય જોઈએ કે નમ્રતા વોઝ લેટ. નમ્રતા લેટ હતી, મોડી પહોંચી. સી મિસ ધ બસ. તે બસ ચૂકી ગઈ. ઓકે, તો આમાં તમે જોઈ શકો કે એક નમ્રતા લેટ હતી, મોડી હતી, તો તેનું પરિણામ શું આવ્યું ભાઈ? તો કે સી મિસ ધ બસ. બસ ચૂકી ગઈ. એટલે કે જે બીજું વાક્ય છે એ પરિણામ દર્શાવે છે પહેલા વાક્યનું. ઓકે, એટલે વાક્ય કેનાથી જોડાશે? ધેરફોરથી. નમ્રતા વોઝ લેટ, ધેરફોર સી મિસ ધ બસ. ત્રીજું વાક્ય જોઈએ, જસ ઇઝ હેપી. જસ ભાઈ ખુશ છે. હી હેઝ ગોટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન. હી હેઝ ગોટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન. એટલે કે કોમ્પિટિશનમાં એને પ્રાઇઝ મળેલ છે, ઇનામ મળેલ છે. ઓકે, તો આમાં તમે જોઈ શકો કે જે બીજું વાક્ય છે, જસભાઈ છે એ હેપી કેમ છે?
શા માટે ભાઈ ખુશ છે? તો કે હી હેઝ ગોટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન, એને કોમ્પિટિશનમાં પ્રાઇઝ મળ્યું છે. એટલે કે જે બીજું વાક્ય છે બરાબર, એ પહેલા વાક્યનું કારણ દર્શક છે બરાબર. આ પરિસ્થિતિ છે કે એ ખુશ છે, તો એનું કારણ તો કે એને પ્રાઇઝ મળ્યું, એટલે બીજું વાક્ય કારણ દર્શક છે, એટલે ખાલી જગ્યામાં આવશે બીકોઝ. ઓકે, જસ ઇઝ હેપી બીકોઝ હી હેઝ ગોટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન. ચોથું વાક્ય, દિશા મેડ ટી, દિશાએ ચા બનાવી. હર ફાધર વોન્ટેડ ટુ ડ્રિંક ઇટ, તેના પિતા તે પીવા ઈચ્છતા હતા, એટલે કે ચા પીવા ઈચ્છતા હતા. ઓકે, દિશા મેડ ટી, દિશાએ ચા બનાવી. પણ શા માટે, શું કામ બનાવી? તો કે એના પપ્પાને પીવી હતી એટલે. એટલે કે જે પહેલું વાક્ય છે બરાબર, એનું કારણ દર્શક વાક્ય કયું છે? તો કે બીજું વાક્ય છે. એટલા માટે અહીંયા ક્યાંથી જોડાશે? બીકોઝથી બરાબર. દિશા મેડ ટી બીકોઝ હર ફાધર વોન્ટેડ ટુ ડ્રિંક ઇટ. ચાલો, દિશાએ ચા બનાવી કારણ કે તેના પપ્પા પીવા ઈચ્છતા હતા. પાંચમું વાક્ય, કૌશલ ઇઝ લેટ, કૌશલ છે એ મોડો પહોંચ્યો. હિઝ મધર ઇઝ વરીડ, તેની માતા ચિંતાતુર છે. ઓકે, તો તમે જોઈ શકો કે જે પહેલું વાક્ય છે કે કૌશલ છે એ મોડો પહોંચ્યો બરાબર, તો એનું પરિણામ શું આવ્યું? શું આવ્યું? તો કે હિઝ મધર ઇઝ વરીડ, તેની માતા ચિંતા કરવા માંડી. એટલા માટે પહેલા વાક્યનું પરિણામ દર્શક બીજું વાક્ય છે, એટલે વાક્ય કેનાથી જોડાશે? ધેરફોરથી. ઓકે, કૌશલ ઇઝ લેટ ધેરફોર હિઝ મધર ઇઝ વરીડ. કૌશલ છે એ મોડો પહોંચ્યો, તેથી તેની માતા ચિંતાતુર છે. ઓકે, તો આ બધી ખાલી જગ્યા પૂરાઈ ગઈ છે. હવે પછી જોઈએ બીજું કઈ રીતે પૂછાય છે. તો કે જોઈન પ્રોપરલી પાર્ટ એ વિથ પાર્ટ બી યુઝિંગ ધેરફોર એન્ડ બીકોઝ. એટલે કે ધેરફોર અને બીકોઝનો ઉપયોગ કરી પાર્ટ એ અને પાર્ટ બીને જોઈન્ટ કરો. એટલે કે આ રીતના જોડકા સ્વરૂપે તમને પૂછાય છે, જેમાં વાક્ય આડાવડા હોય તમારે યોગ્ય રીતે ગોઠવવાના જોડકા અને ધેરફોર અને બીકોઝથી જોડીને વાક્ય આખું બનાવવાનું. એમાં ફર્સ્ટ જોઈએ બરાબર, એ અને બી. તો જ્યારે પણ આવું પૂછાય ત્યારે બધા જ વાક્ય આપણે પહેલાં વાંચી લેવાના, પછી એને આપણે જોઈન્ટ કરશું. એમાં ફર્સ્ટ જોઈએ તો કે દીપક ઇઝ ઇન ધ બેડ, દીપક તે છે તે પથારીમાં છે. વી ટુક અમ્બ્રેલા વિથ અસ, અમે અમારી સાથે અમ્બ્રેલા એટલે કે છત્રી લીધી. મનાલી વોન ધ રેસ, મનાલી રેસ જીતી ગઈ. નયન પ્રેક્ટિસ્ડ વેરી હાર્ડ, નયને ખૂબ જ પ્રેક્ટિસ કરી. સુશાંત લાઇક્સ ગાર્ડનિંગ, સુશાંતને બગીચા કામ ગમે છે. બીમાં જોઈએ, સી રેન ફાસ્ટ, તેણી ઝડપથી દોડી. હી ક્લિયર્ડ એનએમએસ એક્ઝામ, એટલે કે તેને એનએમએસ એક્ઝામ ક્લિયર કરી લીધી, પાસ થઈ ગયો ભાઈ. હી ઇઝ ઇલ, તે બીમાર છે. ચોથું, હી મેડ ટેરેસ ગાર્ડન એટ સ્કૂલ, તેને સ્કૂલમાં ટેરેસ ગાર્ડન બનાવ્યું. પાંચમું, ઇટ વોઝ રેઇનિંગ હેવીલી, એટલે કે ખૂબ જ વરસાદ પડતો હતો. ઓકે, તો ફર્સ્ટ જોશું આપણે હવે કે દીપક ઇઝ ઇન ધ બેડ, દીપક છે એ પથારીમાં છે. તો એની સાથે આમાંથી કયું વાક્ય તો કે બંધ બેસતું છે? તો કે આમાંથી ત્રીજું વાક્ય બંધ બેસતું છે કે હી ઇઝ ઇલ, તે બીમાર છે. દીપક છે એ પથારીમાં છે, તે બીમાર છે. ઓકે, એટલે વાક્ય કેનાથી જોડાશે? તો કે પહેલું વાક્યનું બીજું વાક્ય કારણ દર્શક છે. દીપક પથારીમાં શા માટે છે? તો કે હી ઇઝ ઇલ, તે બીમાર છે. એટલે કારણ દર્શક છે, એટલે વાક્ય જોડાશે બીકોઝથી. જવાબ થશે પહેલાની સામે ત્રીજું વાક્ય અને જોડાશે બીકોઝથી, એટલે બી. આ બી છે એ બીકોઝનો છે. ઓકે, બીજું વાક્ય, વી ટુક અમ્બ્રેલા વિથ અસ, અમે અમારી સાથે છત્રી લઈ ગયા. તો છત્રી ભાઈ શા માટે લઈ ગયા? ઓકે, તો આમાંથી કયું બંધ બેસતું વાક્ય છે પાંચમાંથી? તો કે છત્રી આપણે વરસાદ હોય ત્યારે લઈ જાય, એટલે ઇટ વોઝ રેઇનિંગ હેવીલી, વરસાદ ખૂબ જ પડતો હતો. ઓકે, એટલે બીજાની સામે આવશે પાંચમું વાક્ય. ઓકે, પણ બીજા વાક્યનું કારણ શા માટે લઈ ગયા? તો કે ઇટ વોઝ રેઇનિંગ હેવીલી, એટલે આ જે વાક્ય છે એ કારણ દર્શક છે, એટલે જોડાશે બીકોઝથી. બીજાની સામે પાંચમું અને જોડાશે બીકોઝથી, એટલે બીકોઝનો બી. વી ટુક અમ્બ્રેલા વિથ અસ બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. ત્રીજું, મનાલી વોન ધ રેસ,
મનાલી છે એ રેસ જીતી ગઈ. તો આમાંથી કયું ભાઈ બંધ બેસતું છે? તો કે ક્યારે રેસ જીતે? તો કે સી રેન ફાસ્ટ, ઝડપથી દોડે તો રેસ જીતે. ઓકે, એટલે એમાં કયું આવશે? મનાલી વોન ધ રેસ. શા માટે જીતી? તો કે સી રેન ફાસ્ટ. તો આ વાક્ય છે એ કારણ દર્શક છે, એટલે આમાં પણ બરાબર બીકોઝ થી જોડાશે, એટલે ત્રીજાની સામે પહેલું અને જોડાશે બીકોઝ થી, બીકોઝ નો બી. મનાલી વોન ધ રેસ બીકોઝ સી રેન ફાસ્ટ. મનાલી રેસ જીતી ગઈ કારણ કે તે ઝડપથી દોડી. ચોથું, નયન પ્રેક્ટિસ્ડ વેરી હાર્ડ. નયન છે એને ખૂબ જ પ્રેક્ટિસ કરી. ઓકે, તો આમાંથી કયું બંધ બેસતું થશે? તો કે તમે પ્રેક્ટિસ્ડ હાર્ડ કરો તો કે એનએમએસ એક્ઝામ. હી ક્લિયર્ડ એનએમએસ એક્ઝામ. તેને એનએમએસ એક્ઝામ છે એ ક્લિયર કરી લીધી. ખૂબ પ્રેક્ટિસ કરો તો એનએમએસ એક્ઝામ પણ ક્લિયર કરી શકો. ઓકે, એટલે નયન પ્રેક્ટિસ્ડ વેરી હાર્ડ, તો કે એનું પરિણામ શું આવ્યું? તો કે હી ક્લિયર્ડ એનએમએસ એક્ઝામ. બરાબર, એટલે આ વાક્ય કેનાથી જોડાશે? ધેરફોરથી. ઓકે, જવાબ થશે ચોથાની સામે બીજું, પણ જોડાશે ધેરફોરથી, એટલે અહીંયા આવ્યું છે ટી. ધેરફોરનો ટી. પાંચમું, સુશાંત લાઇક્સ ગાર્ડનિંગ. સુશાંતને ગાર્ડનિંગ ગમે છે, બગીચા કામ. ઓકે, તો એની સામે કયું બંધ બેસતું છે? તો કે એક વધ્યું છે કે હી મેડ ટેરેસ ગાર્ડન એટ સ્કૂલ. તેણે સ્કૂલમાં ટેરેસ ગાર્ડન, ઓકે, એટલે જે અગાસી છે એમાં બાગ કામ કર્યું છે. એટલે સુશાંત લાઇક્સ ગાર્ડનિંગ, તો પરિણામ તો કે હી મેડ ટેરેસ ગાર્ડન એટ સ્કૂલ. એટલે પાંચમાની સામે આવશે ચોથું, પણ વાક્ય જોડાશે ધેરફોરથી. ઓકે, ધેરફોરનો ટી. ફરી પાછા આખા વાક્ય જોઈ લઈએ આપણે. ઓકે, આન્સર આ રીતના આપણે લખશું કે દીપક ઇઝ ઇન ધ બેડ બીકોઝ હી ઇઝ ઇલ. દીપક છે એ પથારીમાં છે કારણ કે તે બીમાર છે. બીજું, વી ટુક અમ્બ્રેલા વિથ અસ બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. અમે અમારી સાથે છત્રી લીધી કારણ કે ખૂબ જ વરસાદ પડતો હતો. ત્રીજું, મનાલી વોન ધ રેસ બીકોઝ સી રેન ફાસ્ટ. મનાલી છે એ રેસ જીતી કારણ કે સી રેન ફાસ્ટ, ઝડપથી દોડી. ચોથું, નયન પ્રેક્ટિસ્ડ વેરી હાર્ડ. નયને ખૂબ જ પ્રેક્ટિસ કરી. ધેરફોર હી ક્લિયર્ડ એનએમએસ એક્ઝામ. તેથી તેણે એનએમએસ એક્ઝામ ક્લિયર કરી. પાંચમું વાક્ય, સુશાંત લાઇક્સ ગાર્ડનિંગ. સુશાંતને ગાર્ડનિંગ ગમે છે. ધેરફોર હી મેડ ટેરેસ ગાર્ડન એટ સ્કૂલ. તેથી તેને સ્કૂલમાં ટેરેસ ગાર્ડન એટલે કે અગાસીમાં બાગકામ કર્યું. ઓકે, તો આ બધાય જવાબ છે. તો તમે જોઈ શકો કે ધેરફોર અને બીકોઝ બરાબર ખૂબ જ સહેલા છે. બરાબર, ને હવે તમને મોસ્ટ ઓફ સમજાઈ ગયા હશે. વધુમાં વધુ પ્રેક્ટિસ કરો અને વધુમાં વધુ દ્રઢીકરણ કરો. થેન્ક યુ વેરી મચ.